જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેને લઈ ગાંધીનગરથી સચિવ ધનંજય ત્રિવેદી સહિતના અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને કર્મચારીઓ પણ આ સરપ્રાઇઝ વિઝિટમાં સાથે રહ્યા હતા. આરોગ્ય સચિવ દ્વારા સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોરની વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા છે. સૌરાષ્ટ્રના બીજા નંબરની અને સોરઠ પંથકની એકમાત્ર મોટી હોસ્પિટલ, જેમાં 3 થી 4 જિલ્લાના અને ગ્રામ્ય પંથકના દર્દીઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે. દર્દીઓની વ્યવસ્થા કઈ રીતે વધારો કરી શકાય અને આગામી સમયમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવશે, જેનું સૂચન આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજની વ્યવસ્થા અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી. આ હોસ્પિટલની જે માળખાકીય વ્યવસ્થા છે એની મુલાકાત લીધી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી મેડિકલ કોલેજના, CDHO શ્રી, CDMO શ્રી, એમની સાથે આ હોસ્પિટલના વિવિધ વિકાસના અને વ્યવસ્થાકીય મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરી છે. આવનારા સમયમાં આ બધાને અને જૂનાગઢ અને આ ક્ષેત્રના જે દર્દીઓ છે જે આ હોસ્પિટલમાંથી સારવાર માટે આવશે તે આ વ્યવસ્થા અંગેના ફેરફારો જોઈ શકશે. અમે સૂચનો કર્યા છે, મોટાભાગના વહીવટી પ્રકારના છે, જે વ્યવસ્થામાં કઈ રીતે અમે સુદૃઢીકરણ લાવી શકીએ એના માટેના છે. એ અંગેનો અમલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, જે PIU અહીંયા માળખાકીય સેવાઓને સપોર્ટ કરે છે એ લોકો ટૂંક સમયમાં કરશે. આ પહેલા જૂનાગઢના ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર અને રાજ્ય આગેવાનો દ્વારા અનેકવાર અહીં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે. એ લોકોની એક જ ફરિયાદ છે કે અહીં જે કર્મચારીઓ ફરજ પર આવે છે હાજરી પૂરીને ચાલ્યા જાય છે. એવી કોઈ આપને ફરિયાદ હજી સુધી મળી? નહીં, મારી પાસે એવી કોઈ ફરિયાદ નથી. આ બાબતે આપ તપાસ કરાવશો? સમજીને ફરિયાદ હશે કરાવીશું. મેં કહ્યું એમ અમારી પાસે આજની તારીખમાં એવી કોઈ ફરિયાદ નથી. સર, આપની વિઝિટ અનુલક્ષીને અત્યારે ઘણા બધા ફેરફારો સિવિલમાં થયા છે, જેમ કે એર કુલર છે, બેઠક વ્યવસ્થા છે, સ્વચ્છતા છે. નહીં, હું એક ક્લેરિફાઈ કરું, મારી વિઝિટના અનુસંધાને નથી થયા. મારી વિઝિટ છે એક જાતની આકસ્મિક વિઝિટ છે. મેં ગઈકાલે જ કહ્યું હતું કે હું અહીંયા આવવાનું છું. અને રાજ્ય સરકારે અમારી જેટલી પણ આરોગ્ય સેવા સંસ્થાઓ છે એને ભલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ આખા રાજ્યમાં છે, જ્યારે લૂની અસર ચાલી રહી હતી તો એ લૂથી દર્દીઓને કોઈ અગવડતા ન ઊભો થાય, એમને કોઈ સમસ્યા ન થાય, એના ભાગરૂપે સમગ્ર રાજ્યવ્યાપી એ વ્યવસ્થામાં ફેરફારો કરાવ્યા છે. તમે જે એર કુલર કે જે જુઓ છો એ મારી વિઝિટ અનુસંધાને નથી, રાજ્ય સરકારના સૂચનના અધીન છે. માળખાકીય અને વ્યવસ્થાને લગતા ફેરફારો થશે. આજે અમે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં અમલ થશે અને ફેરફારોનો જે પોઝિટિવ આઉટકમ છે તમે જોઈ શકશો. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઘણા લોકો પાણી માટે દરરોજ તડફડિયા મારતા હોય છે અને મહિલા શૌચાલય તો કાયમી માટે બંધ જ જોવા મળતું હતું અને સફાઈનો પણ અભાવ જોવા મળતો હતો. પરંતુ આજે આરોગ્ય સચિવ હોસ્પિટલની મુલાકાતે આવવાના હોવાથી હોસ્પિટલમાં એક બાજુ સફાઈ તો બીજી તરફ પાણીના કેરબાઓ મૂકવામાં આવ્યા હતા અને તમામ શૌચાલયો ખુલ્લા કરાયા હતા, કેમ કે ક્યાંક હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી સામે ન આવી જાય, જેને લઈ આ કામગીરી કરવામાં આવતી હોવાનું દર્દીઓના સગા સંબંધીએ જણાવ્યું હતું. આમ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાતથી દોડધામ મચી જવા પામી હતી અને જે પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા હતા, પરંતુ આરોગ્ય સચિવ હોસ્પિટલમાં જ આવવાના હતા એટલે તરત જ પાણીના કુલરો પણ ગાયબ થઈ ગયા હતા. મારું નામ કારાભાઈ રાણવા. હું એક અમારા હગાની ખબર કાઢવા આવ્યો હતો, એટલે મેં આવ્યું તો હોસ્પિટલમાં નવીનતા જેવું લાગ્યું. એટલે મેં કીધું આ બધું બે જણા પૂછ્યું શું છે, બધા પાણીના કેરબા ના આમ તેમ બધું. અને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવે છે ને એટલે અત્યાર સુધી 45 ડિગ્રીનો તાપમાન હતું. માણસોને પાણી ભરવા હાટું 5-5, 7-7 માળ રખડવા પડતા, ક્યાંય પાણી પીવાની સુવિધા નહોતી. અત્યારે મેં ઘણા ઠેકાણે જોયું તો લેટ્રિન બાથરૂમ બંધ હતા, બધાય સાફસૂફ કરીને ચાલુ કરી દીધા. ક્યાંય પંખા નહોતા, પંખા પણ ચાલુ કરી દીધા લોકોએ. એટલે મેં પૂછ્યું કે શું છે, મને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવતી હતી
એટલે એ કે આ બધું છે. આવું તમે કાયમી ધોરણે રાખશો ને, હજી તાપમાન તો આવું નવું રહેવાનું છે. પાણીના કેરબા મુકાઈ ગયા, નવા કુલર મુકાઈ ગયા, તો આ પોણો ભાગનો ઉનાળો તો વ્યો ગયો. તો તમે ક્યાં સુધી ત્યાં સુધી વ્યા ગયા હતા? માણસો પાણી હાટું વલખા માણતા હતા, 5-5 હાથમાં રખડતા હતા, તો પાણી કંઈ પીવા મળતું નહોતું. સંડાસ બાથરૂમ તમે જોવો તો અંદર જાવ તો ચક્કર આવે, પડી જાય એવા હતા. એ સંડાસ બાથરૂમ બધું સાફસૂફ કરાવી નાખ્યું. કાયમી ધોરણે આવું નવું રાખતા હો તો તમને શું વાંધો આવે છે? ખરેખર આ લોકો બીકના મારે આ વ્યવસ્થા કરી હોય એવું લાગે છે. હા, બીકના મારી વ્યવસ્થા ને, કારણ કે એને શું છે ને બતાવવું તો પડે ને. એટલે અધિકારીઓ ઉપરથી બહારથી આવે એટલે એને એમ થાય કે ઓહો, કાયમી ધોરણે હોસ્પિટલમાં આવું નવું રહેતું લાગે સુવિધા.